રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાના યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે. સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરિયાએ અનુરીતસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પહેલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ ગોંડલ ગયા હતા ત્યારે જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પહેલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું છે. રાજકોટની એક યુવતી હવે રીબડાના યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો. ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે સગીરા 2 મહિના પહેલા જ રાજકોટમાં આવી હતી. તે દરમિયાન સગીરા મોડેલિંગ પણ કરતા હતા. આ દરમિયાન સગીરા રીબડાના યુવાન અમિત ખૂટ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. 1 વીકમાં પરિચય થયો. આ પછી સગીરા તેને મળવા ગઈ હતી. થોડાક સમય પહેલા શુક્રવારના દિવસે રીબડાના યુવક અમિત ખૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા, જ્યાં બંને જ્યુસ પીધો. આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો. ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ પછી રીબડાના યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો. પોલીસે શનિવારના રોજ અમિત ખૂટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી 1 દિવસ બાદ રીબડાના આ યુવક અમિત ખૂટે પોતાની વાડીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. હવે પોલીસ તપાસ એ પણ શરૂ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે. તો આ મામલે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરિયા છે. તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપ લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને એમનું જ કાવતરું છે. સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી. મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ. મારા શેઢાની જ વાડી છે. જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું, અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો. આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે. વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે. અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે. આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે. અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત. આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે. આરોપ લગાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે. ઊભું કરેલું એનું કાવતરું છે. કઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું. આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે, અનુની. અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે. આ મા પાપી છે. આને કુદરત સજા આપશે જ. આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી. આ વાઘરીના જ બધા ધંધા છે. આને જે મરાવાનો છે અનુના જ ધંધા છે. અને એ પાપ એને ભોગવવું જ પડશે. કુદરત એને છોડશે જ ને. અને છોકરીઓ છે ને આને પૈસા દઈને ઊભી કરેલી છે. છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય. આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે. આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે. એમાં કોઈ નહીં છૂટી. ઓમ શાંતિ. આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.